દોસ્તો, વિજયભાઈ રૂપાણી અને 300થી વધારે જે લોકો અમદાવાદની પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અવસાન પામ્યા એને આજે 1 મહિનો પૂર્ણ થયો છે. આજે પણ એમ પરિવાર છે, રાજકોટ શહેર છે અને આખરે સુરત જે કાંઈ પણ શહેરો છે એમાં શોકનો માહોલ છે. તો પછી ગુજરાત રાજ્ય પણ ઘેરા શોકની અંદર હજુ પણ છે. જ્યારે એ ઘટનાને યાદ કરીએ છીએ ત્યારે એ ઘટના આપણને તાજી થઈ જાય છે, આપણા રૂવાડા બેઠા થઈ જાય છે. ત્યારે આજે પણ એમના ધર્મપત્ની સહિત તમામ વ્યક્તિઓ જે છે આજે ઘેરા શોકમાં છે. ત્યારે દોસ્તો, વિજયભાઈ રૂપાણી તો આપણી વચ્ચે નથી, પરંતુ એમની યાદો કેટલીક આપણી વચ્ચે મૂકીને ગયા છે. એમના કાર્યકાળ દરમિયાન એમણે કરેલા કાર્યોની સૌ લોકો નોંધ લેતા હોય છે, કારણ કે એક સંવેદનશીલ વ્યક્તિત્વ દરેક લોકોને મળવાનું પસંદ કરતા હતા. ત્યારે શું છે આ મહિના પછીની વાતો, આખરે આ સંવેદના કેવી છે, તમામ બાબતો વિશે આજના વિડીયોમાં અમે તમને વાત કરીશું. માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપે હજુ સુધી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ ન પાઠવી હોય તો કમેન્ટ બોક્સના માધ્યમથી આપ એમને અવશ્ય શ્રદ્ધાંજલિ પાઠવજો. અને જો દોસ્તો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે. દોસ્તો, સૌથી પહેલાં અમે તમને જણાવી દઈએ કે આખરે આ વિજયભાઈ રૂપાણી જેઓ છે એઓ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી હતા. એમના કાર્યકાળમાં તેઓ અનેક લોકોને મળતા હતા. એક સંવેદનશીલ વ્યક્તિત્વની સાથે સાથે એઓ એક સારા એવા પ્રખર રાજકારણી હતા. એમના કોલેજના કાળથી શરૂ કરીને તેઓ હંમેશા અન્યાય માટે લડત ચલાવતા. એવા સમયે જ્યારે અચાનક એમનું નિધન થયું, અમદાવાદની પ્લેન ક્રેશ દુર્ઘટના, જેમાં અમદાવાદથી દીકરી જે લંડનમાં રહીને અભ્યાસ કરે છે એમને મળવા માટે જઈ રહ્યા હતા, ત્યારે અચાનક જ 3 મિનિટની અંદર પ્લેન ક્રેશ થયું અને વિજયભાઈ રૂપાણીનો પરિવાર જે છે એમની રાહ જોતો રહ્યો અને વિજય રૂપાણી એ અનંતની વાટ પકડી લે છે. જ્યારે આ ઘટના આપણી સામે આવી ત્યારે આપણે ચોંકી ગયા કે આખરે આવું કેવી રીતે થઈ શકે કે અચાનક જ સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી જે છે આ દુનિયામાંથી વિદાય લે. પણ પછી તો અલગ અલગ લોકો, કેટલાક લોકો કમેન્ટ બોક્સના માધ્યમથી તો કેટલાક લોકો એમના પરિવારને રૂબરૂ મળીને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા હતા, વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા હતા અને પરિવારને સાંત્વના પાઠવી રહ્યા હતા. એવા સમયે આજે 1 મહિનો વીતી ગયો છે આ ઘટના બની. આ ઘટના બન્યાના 1 મહિનો વીત્યો હોવા છતાં પણ આજે પણ લોકો આ ઘટના ભૂલવા માટે તૈયાર નથી, કારણ કે આ ચોંકાવનારી, હૃદય દબાવી ઉઠે એવી ઘટના હતી. ત્યારબાદ તો અનેક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુવેગે ફેલાઈ. પણ દોસ્તો, અમે તમને જણાવી દઈએ કે આખરે હવે તો આ પરિવાર જે છે એ ખૂબ આધ્યાત્મિક છે. તમામ વ્યક્તિઓ જૈન ધર્મના જે કાંઈ પણ ચાહકો છે અને એમના ભાવિકો છે, એટલા માટે ત્યારે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની એવા અંજલિબેન રૂપાણી જે છે એવો પણ આજે એમના પરિવારમાં અનેક લોકો એમને સંવેદના પાઠવી રહ્યા હોય છે. ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી પણ એમને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે, વિજયભાઈ રૂપાણીને મળવા, એમને શ્રદ્ધાંજલિ પાઠવવા અને પરિવારને સાંત્વના પાઠવવા માટે પહોંચ્યા હતા. ત્યારબાદ પણ અનેક તસવીરો વાયરલ થઈ, પરંતુ આજે પણ એક ઘટનાને 1 મહિનો વીત્યો છતાં લોકો યાદ કરે છે, કારણ કે એમાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી પણ હોમાઈ ગયા. આ ઘટનામાં એક આંચકો લાગે એવી બાબત એ હતી કે 2 વખત વિજયભાઈ રૂપાણીએ ટિકિટ કેન્સલ કરાવી અને ત્રીજી વખત જ્યારે તેઓ જઈ રહ્યા હતા, પોતે આ વિસાવદરમાં આયોજિત થયેલી પેટા ચૂંટણીમાં સ્ટાર પ્રચારક તરીકે એમનું નામ હતું અને છતાં પણ તેઓ ત્યાં પહોંચી શક્યા નહીં અને આખરે અનંતની વાટે ચડવા તેઓ પ્લેનમાં બેસે છે અને 3 મિનિટની અંદર જ આ પ્લેન ક્રેશ થાય છે અને એમાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નિધન થાય છે. ત્યારે દોસ્તો, આ ઘટનાને 1 મહિના બાદ પણ આપની પ્રતિક્રિયા શું છે? આપ આ સમગ્ર ઘટના વિશે શું કહેવા માંગો છો? આપના વિચારો નીચે કમેન્ટ બોક્સમાં આપ કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. અને હજુ સુધી આપે આ 300થી વધારે દિવંગત આત્માઓ માટે શાંતિની પ્રાર્થના ન કરી હોય તો કમેન્ટ બોક્સમાં આપ ઓમ શાંતિ લખવાનું ચૂકતા નહીં. અને જો દોસ્તો તમને આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો તથા આવા રસપ્રદ વિડીયોઝ માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો. ધન્યવાદ.